જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં મોડી રાત્રે બનેલી છરીના હુમલાની ઘટના હત્યામાં પલટતા વિસ્તારમાં ચકચાર મચી છે। પ્રાથમિક માહિતી મુજબ રાજપૂત યુવક પ્રદીપસિંહ જસુભા જેઠવા પર તેમના પાડોશીએ છરી વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રદીપસિંહને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાના કારણો અને હુમલાના સંજોગોની તપાસ શરૂ કરી છે। ઓલા લોકો છે ને અહીંયા બાજુમાં બધા અહીંયા વાડીમાં બેઠા હતા, છોકરા મારા ભાઈઓને બધા, તો અહીંયા બીજા ગારું બોલતા હતા। એ અમારા ઘરે કેવા આવ્યા કે તમે તમારા ભાઈને સમજાવી દેજો। અમે કીધું હા તમે જાઓ સમજાવી દેજો, કે બીજી વાર ના આવતો, નામ ના આવતો। તો એનો ઓલો ઝીણકો એક ગુમાનભાઈ નો છોકરાનું નામ પ્રદીપ, એ અવળો ચાકુનો મોટો છરો લઈને આવ્યો તો એની બાજુમાં એના વેવાઈ ને એનો વેવાઈનો છોકરો, એનું નામ નથી આપણે આવડતા, ને 2-3 અન્ય હતા, એના નામ નથી આવડતા આપણે, ને ગુમાનભાઈ હતા, ગુમાનભાઈની ઘરવાળી હતી ને એનો છોકરો હતો। એના વેવાએ પકડી રાખ્યો ને ગુમાનભાઈ છોકરાએ છરીનો ગોદો મારી દીધો। મારા 2 ભાઈ, એક ભાઈ બચાવવા ગયો ને તો હું એને બચાવવાની કોશિશમાં ઓલી એકને ડેલાની અંદર તાણી ગયો તો ઓલો મને ભૂલાઈ ગયો। માણા આમ તો પેલું મને એમ કે એને તાણી લીધો હશે મારી ઘરવાળી। પછી બાર કોકે કીધું આને છરીના ગોદો મારી દીધો। પૂછ્યું કેને માર્યો? ગુમાનભાઈના છોકરાના હાથમાં છરી હતી, એની હાથો મારી ગાડી આગળ જ પડ્યો।